આપણી ગીત બતાવવાની છે કાલી થઈ જાય ખબર છે થાઈલેન્ડ ખાવાની પહેલી વાર જોયું કળો કળો આવ્યો કઈક કળો કરે છે ઓલામાં હુંડિયા હે ને દવા માહલ્યો આવેલી છે મોટી મોટી. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે તમને બતાવવાનું છે ગિફ્ટ બતાવવાની. આપણે 3-4 દિવસથી ગિફ્ટ આવેલી છે, તો એ આજમાં તમને બતાવવામાં આવશે. કેમ કે અત્યારે આપણે 3-4 દિવસથી નવરા નહોતા. કાલે આપણે જાતરમાં આવી જઈએ ત્યાં પણ નાનજીને આવ્યા હતા અને પહેલા દિવસે માતાજીનું તેડું ને એવું બધું કરેલું હતું. તો આપણે કંઈ 3-4 દિવસથી બતાવી નહીં હતા. તો આજમાં તમને બતાવવાની છે આપણે ગિફ્ટ. તો આપણે ગિફ્ટ આવેલી છે તો એ તમને બતાવવાની છે. તો પહેલાં છે ને મારી મમ્મીની શાક સારું કરે છે દરિયામાંથી આવ્યા, તો એ શાક સારું કરે છે. તો પહેલાં તમને હું શાક બતાવું અને પછી તમને હું ગિફ્ટ બતાવું. તો વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. ને હા, હમણાંથી છે ને આપણો ટાઈમ છે ને હમણાં 3-4 દિવસથી સવારે 8 વાગે વિડીયો મુકાય છે. તો હમણાં હજી થોડાક દિવસ એવું ને એવું હાલ છે. સવારે 8 વાગે આપણે થોડાક દિવસ વિડીયો મૂકશું હાલ છે. તો સવારનો ટાઈમ ગોઠવીશું, નકર પાછા હતા ને સાંજનો ટાઈમ 8 વાગ્યાનો. અડધું કાપી નાખેલું હે ને, અડધું એરુડું કાપીને લાવેલું હે મારે કેતનભાઈ જોવા. એ નામ શું હે? મને એને ખબર એટલે મેં આ પહેલી વાર જોયું કળો કળો આવ્યો કઈક કળો કડી નો નહીં. હું આ જીવ મોઢું બાંધીને આવેલો. કેમ મોઢું બાંધી એમ એવી કેવી રીતે મોઢું બાંધ્યું છે? નામ મોટો પકડ્યું ને તાતે કોઠડીયા કરીને વસડે દીધા કાંડે. આમાં જો હેંગાળ આવ્યા, આમાં છે કહલ્યું, આમાં હુંડિયા ને એવું સારું કરે છે. ઓલામાં હુંડિયા હે ને જો આ માહલ્યો આવેલી છે મોટી મોટી. ઝીંગલ્યું હે પૈસા કેટલી જિંગલીઓ આવી આમાં કરવા? 2 ઝીંગલ્યું હે. તો 2-3 ઝીંગલ્યું હે. આપણે ઝીંગલ્યું બહાર કાઢીને જોઈ. ભાઈ હેઠે ઠેલવા વહી નહીં થાય ને કહ્યું. જો ગાઈસ, ઝીંગા ઝીંગા ઝીંગા, અને અમે ઝીંગા કી ને તમે બધાય આપણે આને ઝીંગા જ કહીએ. આપણે તણી દવા દઈને તેમ કે ઝીંગા એવા એમ જ કહી. તો આમાં આપણે ઝીંગા કહી, કોકાને આમ બધા ઘણા ખરાને ટીટમ કહી. ટીટમ આ છે મીંઢું કહલી. મારે ને પહેરવું હા ગુત રાખજે. અડધું તો કાપી નાખેલું છે. આખું ન લવાય. મને તો નામી ભૂલાઈ ગયું. કળગ હવે વેસવાનું હે કે શું કરવાનું? થોડુંક મોટું એવું કક ને ક્યાં ત્યાં અડધું કાપીને તો આવ્યો તો આખું ન લેવાય. અડધું કાપીને આવ્યું પણ પોસડું પાછું જેમ બને પાતળું હતું. મારે એવડું તો હતું. આ થોડું મોટું ગઠ્ઠા ગઠ્ઠા કોકને લાગે ખોટી પીડી એમ લાગે. તો ને આમાં હેંગાળા કાયમ કેટલા આવે? હજી તો ફ્રીજમાં અડધા મૂકી દીધેલા છે. ને આમાં છે માહલ્યું, કવડી મોટી મોટી માહલ્યું આવે. જો એને મોટી મોટી. આને શું કે સમનું કહેવાય ને? સમનું. કેટલા 3 સમના છે ને બીજી બધી મોટી મોટી માહલ્યું છે. એક પાપલેટ અહીં આવેલી છે. જો કઈશ આ મસબામાં આવે ને એ પાપલેટ ઝાડમાં આવેલી છે. જો હિંગાળ્યું ને એવું બધી સારું કરે છે, બધું ધોવે છે. ને આમાં કહલ્યું દાદ એટલી આવેલી છે ને હજી આમાં કાઢીએ. ને બીજા તો હોંડિયા તો લાટ નહીં આવેલા. હોંડિયા 500 કિલો જેટલા થાય એવું લાગે. હજી આમાં કાઢે છે હોંડિયા. ને ઝીંગા આમાં જોઈને એવું કેટલું આવે કઈ તો ઝીણું ઝીણું. આ છે ને આવું બધું પાછું કેટલું આવતું અમારે નાનું. આ છે ધોળો લેમટો. જો
1.5 કિલો જેટલી છે ને બીજું તો. તો guys, હવે આપણે બતાવવાની ગીત. આપણી ગીત બતાવવાની છે. ઠેઠ કાલી થઈ જાય ખબર છે ઠેઠ થાઈલેન્ડ થી આવે છે થાઈલેન્ડ કાલ આપણી કરતા કંઈક 3-4 કલાક એમ આગળ છે અત્યારે આપણે કેમ 12 વાગ્યા હોય એને અત્યારના 3 કે 4 વાગ્યા હોય એવું ઈ નથી આવડી આપણી ગીત જોઈ જાઓ તો આપણે ખોલીને લઈ લઈ ત્યાં કેવી ગીત છે હજી આપણે ખોઈ નથી આમને પડી ગઈ ના કાજલ એને ખોઈ જતો આપણે એને પાર્સલ મોકલાવ્યું હતું એ દુપટ્ટા વાવ એમ સાઈઝ છે એમ કેવી ગીત છે તમે જોઈ શકતા છો થોડીક મોટી પછી એમ લાગે કે શું લાગે ચાવડી છે મને કેમ લાગશે ગેસ બધા કોમેન્ટ કરી નાખજો તો આપણે છે ને આ ઠેઠ થાઈલેન્ડ થી આપણે આ ગીપ આવેલી છે તો જે ગીપ આવી ને એનું નામ છે નિકુભાઈ તો નિકુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફોન આવે એટલે બહુ ગમે કપડા જો કશું બહુ મસ્ત કપડા છે ને થેન્ક યુ નિકુભાઈ તમને તો જો આવું કંઈક છે આપણું પાર્સલ તો જ્યારે છે ને આપણે ફિટિંગ બિટિંગ કરી નાખશું મસ્ત મસ્ત તો થઈ જાય મસ્ત કપડા છે ને પાછા પેકિંગ કરી નાખ્યા છે અને હવે છે ને ખાલી ફિટિંગ કરવાનું બાકી છે તો જાણવું પડે કાલ ફિટિંગ કરાવવા તમારો ખૂબ ખૂબ આભાર થાઈલેન્ડથી નિકુભાઈ નામ છે ને નિકુભાઈનો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે મારી સાથે કપડાં મોકલાવ્યા એટલે બસ હું મારા ભાભીના ઘરે આવી પણ એ તો હજી દુકાને લાવ્યા નથી મારા ભૌતિકભાઈ કંઈક ખાય છે શું ખાય પકોડા એ પકોડા થયા ભજીયા જેવું લાગે પકોડા છે તમારા ભૌતિકભાઈ પકોડા લાવીને ખાય છે એકલા એકલા જો તમારી દાદી શું કરે એટલે અત્યારે લીલી માંડવી કરી લેવા દાદી અમારા દાદા લઈ બસ હિંમત દાદા અત્યારે લીલી માંડવી હોય એવું છે આમ જો અમારા દાદી માંડવી ખૂટે છે આમાં છે માંડવી ખૂટે અમારા દાદી ને આમ તો જો બકાલોનું પાટ નથી આમ આખું આમ રીંગણાનું ભીરું ને બટેટાનું ભીરું એવું છે ત્યાંથી તમારા ભાભી આવ્યા નથી એને ઘરે આવી હું કાળુડી બનાવવા પણ એ આવ્યા નથી તો હવે પાછા આપણે ઘરે ભાગી કંકોત્રી આવી ગઈ છે કંકોત્રી 2 દિવસથી આવી ગયેલી છે સોહાણ પરિવારના હરખના તેડા સોહાણ પરિવારના હરખના તેડા એટલે તમને બધાને ખબર પડી ગઈ છે ક્યાંથી કંકોત્રી આવે છે તો કંકોત્રી આવે છે લાલજીભાઈ એભાભાઈ સોહાણ ગામ છે દયાળ મેરડી માના મંદિરની બાજુમાં તો આપણે કાજલબેનની ઘરેથી ત્યાંથી કંકોત્રી આવી છે તો આપણે પણ આ કપડાં પણ આવી ગયા છે તો હવે કાંઈ ઉપાધિ નથી લગ્નમાં તો આપણે હવે જાહું કેમ કે કપડાં આવી ગયા નકર ટેન્શન એ જ હોય કે કપડાં નથી તો લગ્નમાં કેવી રીતે જવું તો આજ એ ટેન્શન પણ વહી ગયું છે કપડાં પણ આવી ગયા છે તો આપણે હવે જઈશું લગ્નમાં ને પહેલાં લગ્નમાં તો પછી જાહું પણ હજી થોડું ઘરનું કામ એ કરવાનું છે તો વિડીયો હવે પૂરો કરી નાખશો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય